નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। હાલ આપણે લખતરના લક્ષ્મીપરા શહેર વિસ્તારની અંદરથી ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ રહ્યા છીએ। આ વિસ્તારની અંદર લખતર જે સરજી હાઈસ્કૂલ છે તેના ભૂતપૂર્વ શિક્ષક જે આખા લખતરની અંદર ગુરુજી તરીકે પ્રખ્યાત છે, હાલના જે વિદ્યાર્થીઓ છે તેમના શિક્ષકો અને તેમને આ ગુરુજી દ્વારા ભણાવવામાં આવ્યા છે। ત્યારે હું મારા સાથીને કહીશ કે દેખાડશે કે આ તેમના ઘર પાસે તે આપ જોઈ શકો છો કે કેટલો ખાડો કીચડ છે, શું કેટલી બધી પરિસ્થિતિ ખરાબ છે અને અહીંથી વાહન ચાલકોને આવું મુશ્કેલ છે, સાથે નાના બાળકોને પણ આવું જો મુશ્કેલ છે। ત્યારે હાલની અંદર આ વિસ્તારની અંદર જે હિંમતભાઈ સાહેબ કે જે ગુરુજી તો ઓળખાય છે, તેમના દીકરાને વહુની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। તેમના ઘર પાસે આ કાદવ કીચડ છે તેના કારણે તેઓ પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારના લોકો દ્વારા અવારનવાર કેટલી જગ્યાએ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે, લેખિત રજૂઆત કરવામાં આવી છે, મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ આ લખતર ગામની અંદર છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારે માજામુખી હોય, કોઈ પણ પ્રકારનું ધ્યાન ક્યાંય દેવામાં આવતું નથી। કાલે જ એક મહિલાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે લખતરના જે સત્તાધીશો છે તે એવું જણાવે છે કે તમે અમને ક્યાં મત આપ્યા છે, તેઓ તેને આ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો આપણે સરકારને એક વિનંતી કરીએ કે આવા જે છે સત્તાધીશો તેઓને તાત્કાલિક ધોરણે દૂર કરે, કારણ કે કોઈએ તેમને મત જ ન આપ્યા હોય તો આજ તેઓ સત્તા પર કેવી રીતના બેઠા છે। એટલે મને એવું લાગી રહ્યું છે કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારની અંદર તેમના દ્વારા કામગીરી કરવી જોઈએ। કામગીરી જો તો ન કરે તો તેમને સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે ઘણા સમયથી લખતરની અંદર સમસ્યા એ માજામુખી છે અને લોકો બોલી પણ શકતા નથી। થોડા સમય પહેલાં જ્યારે ગટર બની ત્યારે ગટરની અરજી કરવાવાળાને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું તમે કેમ અરજી કરો છો તેવું પણ તેમને કહેવામાં આવ્યું હતું। ત્યારે આવા સત્તાધીશોને દૂર કરવા જોઈએ અને લખતર ગામની અંદર સુરાજ્ય એટલે કે રામ રાજ્ય સ્થપાય તેવા પ્રયત્નો અધિકારીએ કરવો જોઈએ। વિજય જોશી, બુલેટિન ઇન્ડિયા, લખતર।